જય ગણેશ, જય અંબે. ગણેશ ઉત્સવના 10 દિવસ આપણે ખૂબ જ ભગવાનની ભક્તિ કરી, ખૂબ જ આરાધના કરી, ખૂબ સેવા કરી. આ 10 દિવસ ક્યાં નીકળી ગયા આપણને કોઈને ખબર ન પડી. પરંતુ ભગવાન ગણેશ એ સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. ઘરમાં સુખ સમૃદ્ધિ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય આ બધા સારા આશીર્વાદ આપવાવાળા છે. લગ્ન હોય કે યજ્ઞ હોય, આપણે બધા જ પહેલી ગણેશ સ્થાપના કરીએ છીએ, ગણપતિ દાદાને બિરાજમાન કરીએ છીએ. સર્વપ્રથમ એની પૂજા કરીએ છીએ. પરંતુ મેં ઘણા ઘર એવા જોયા છે કે માતા પિતાની સેવા કરતાં આપણને ગણપતિ દાદાએ શીખવાડ્યું કે મા બાપની ભક્તિ કઈ રીતે કરવી, એની પૂજા આરાધના સેવા કઈ રીતે કરવી. આજ અમે તો જ્યોતિષ કર્મકાંડની અંદર ઘર ઘર ફરીએ છીએ, પરંતુ ઘણા ઘર અમે એવા જોયા છે કે દીકરાના લગ્ન થયા પછી સાસુ વહુને ન બનતું હોય, દીકરાને મા બાપ જોડે ન બનતું હોય તો અલગ રહેવા જતા રહે છે. અત્યારે આપણે પણ ભગવાન આગળ આપણા પરિવાર માટે થઈ ને ભગવાન આગળ સુખ સાધન સામગ્રી, સુખ સમૃદ્ધિ, આયુ આરોગ્ય માંગ્યું હશે કે અમારા પરિવારને સુરક્ષિત રાખજો. પરંતુ આપણા જ જ્યારે લગ્ન નહોતા થયા, જ્યારે આપણા પિતાના પરિવારના આપણે સભ્ય હતા, ત્યારે આપણા પિતાએ જ આ ભગવાન પાસે આ જ આશીર્વાદ માંગ્યા હશે. તો હવે ગણપતિની સેવા તો કરી, 10 દિવસ ખૂબ જ આનંદપૂર્વક વિતાવ્યા. પણ હવે ઘણાના મા બાપ એ ગઈઢા ઘરની અંદર છે. ઘણા મહિને મા બાપને ભથ્થું આપીને રાજી થઈ જાય કે ભાઈ અમે ખર્ચો તો આપીએ છીએ ને, અમારી સાથે પોષાતા નથી. એવા મા બાપને આજે ઘરે લઈ આવજો, એની ખૂબ જ સેવા ભક્તિ કરજો અને એમના આશીર્વાદ લેજો. આપણા જ સગાવાલાના નામ લઈએ તો ધર્મ પ્રમાણે એ 4 લાઈન મુખ્ય છે: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આપણા સગાવાલાના નામ આપણે લઈએ તો મામા અને મામી, કાકા અને કાકી, પછી ફુવા અને ફોઈ, ભાઈ અને ભાભી. જ્યાં જ્યાં પુરુષના નામ આગળ આવતા હોય એ બધા આપણા સગાવાલા, ઇષ્ટમિત્ર, બંધુઓ છે, આપણા સ્નેહીજનો છે. પરંતુ જ્યાં જ્યાં સ્ત્રીઓના નામ આગળ આવતા હોય એ બધાને દેવી દેવતા સમાન, ભગવાન સમાન કીધા છે. જેમ કે લક્ષ્મી અને નારાયણ, રાધા અને કૃષ્ણ, ઉમા અને મહેશ્વર, સચી અને પુરંદર એટલે ઇન્દ્રના રાજા અને રાણી. તો છેલ્લે માતા અને પિતા, એની અંદર પણ માનું નામ પહેલાં આવે છે. તો આ 4 માતા, પિતા, ગુરુ, આચાર્ય, અતિથિ આ બધા આપણા ભગવાન છે. એટલે જો આપણો ભગવાન આપણાથી દુઃખી થાય તો આપણે પણ જીવનમાં કોઈ દિવસ સુખી ન થઈએ. માટે દરેકને નમ્ર વિનંતી છે કે જે પોતાના માતા પિતાથી દૂર રહેતા હોય એ આજે જ જઈ એમની ક્ષમા પ્રાર્થના કરી અને હર્ષો ઉલ્લાસ સાથે એમના ઘરે લઈને આવો. ઘડપણની અંદર એમની ચાકરી કરો, સેવા કરો, જેથી કરી એમાં જ ભગવાન રાજી રહેશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય ગણેશ.